टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બદલાવ થશે। ધોરણ 1, 6, 7, 8 અને 12ના પુસ્તકો બદલાઈ જશે। ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયનું પુસ્તકોની અંદર ફેરફાર થવાનો છે। ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાઈ જશે। ધોરણ 12માં અર્થશાસ્ત્રની અંદર નવા પ્રકરણ ઉમેરી દેવામાં આવશે। ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળે આ નિર્ણય કર્યો છે। તો પાઠ્યપુસ્તકોની અંદર એક મહત્વપૂર્ણ ફેરફાર કરવાના આ અહેવાલ મળી રહ્યા છે, જેમાં ધોરણ 1, 6, 7, 8 અને ધોરણ 12 આ તમામના જે પાઠ્યપુસ્તકો છે તેની અંદર મોટા બધા ફેરબદલ થશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર, પાઠ્યપુસ્તક મંડળે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ક્યારથી આ પુસ્તકો બદલાશે અને તેનું અમલીકરણવાળું વર્ષ કયું રહેશે? जी, पाठ्यपुस्तक मंडल द्वारा एक महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे ने ए निर्णय मुजब धोरण 1, 6, 7, 8 અને 12માના કેટલાક પુસ્તકો એટલે કે કુલ લગભગ 14 જેટલા પુસ્તકો બદલવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે અંતર્ગત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક કારણ કે હજુ એક મહિના પહેલા પણ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, એમાં પણ ખૂબ ઘણા બધા વિષયોના પેપર બદલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ વખતે આ કુલ 14 પુસ્તકો બદલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવનારા શૈક્ષણિક સત્ર જે જૂનમાંથી શરૂ થશે ત્યારથી એનો અમલવારી કરવામાં આવશે। મહત્વનું છે કે NEP હેઠળ અનેક વિષયોમાં અથવા તો જે પુસ્તકો હતા એમાં જે પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવતો હતો એને લઈને એક કમિટી દ્વારા કામ કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા જે સુઝાવ આપવામાં આવ્યા હતા એનું અનુસરણ કરતા આખરે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતા વર્ષથી એનું અમલવારી પણ શરૂ થઈ જશે। જી, આવતા વર્ષથી આ નવા પુસ્તકો પાઠ્યક્રમનો ભાગ બની જશે। કુલ મળીને 14 જેટલા પુસ્તકોની અંદર આ મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો પાઠ્યપુસ્તક મંડળે નિર્ણય કર્યો છે, જેમાં ધોરણ 1, 6, 7, 8 અને ધોરણ 12ના પાઠ્યપુસ્તકોની અંદર ફેરફાર થશે।